મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે આવનારાઓની સંખ્યા ઘટવાનું નામ નથી લઈ રહી। અત્યાર સુધીમાં 55 કરોડ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે। 37 દિવસમાં જ 55 કરોડ લોકોએ પવિત્ર આસ્થાની ડૂબકી લગાવી છે। સોચે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં। મહાકુંભમાં જબરજસ્ત ભીડ, સંગમ તરફ જતા રસ્તા જામ। અત્યાર સુધીમાં 55 કરોડ લોકોએ ડૂબકી લગાવી। મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને અત્યાર સુધીમાં 5 શાહી સ્નાન પૂર્ણ થયા છે અને હવે મેળો તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે। મહાકુંભનું એક શાહી સ્નાન બાકી છે, જે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે થશે, પરંતુ આ દરમિયાન મહાકુંભ મેળામાં સંગમમાં સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। 37 દિવસમાં 55 કરોડ લોકોએ મેળામાં પવિત્ર ડૂબકી લગાવી છે। દરરોજ કરોડો લોકો અહીં સ્નાન કરે છે। મહાકુંભમાં હવે ફક્ત 8 દિવસ બાકી છે, પરંતુ ભક્તોની ભીડ ઓછી થઈ રહી નથી। 37 દિવસમાં 54 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે। મંગળવારે સવારે પણ ભારે ભીડ છે। સંગમ તરફ જતા રસ્તાઓ ઉપર લાંબો જામ છે। પોલીસ ડાયવર્ઝન માટે ટીન શેડ લગાવી છે। આજે સવારે 10 વાગ્યા સુધીમાં 53 લાખથી વધારે ભક્તોએ સ્નાન કર્યું છે। આજે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને અભિનેતા પવન કલ્યાણ પણ સંગમમાં ડૂબકી લગાવવા માટે પહોંચ્યા હતા। સોમવારે રાત્રિએ નઈની નયા બ્રિજ, ફાફા જેવા મહાકુંભને અડીને આવેલા વિસ્તારોમાં કારની 10થી 12 કિલોમીટરની લાંબી કતારો લાગી ગઈ હતી। 8થી 10 કિલોમીટરની મુસાફરી કરવામાં લોકોને 3થી 4 કલાક લાગ્યા। વહીવટી તંત્રનો અંદાજ છે કે સપ્તાહના અંતે ભીડ ઓછી થશે, જો કે સોમવારે જ 1 કરોડથી વધુ ભક્તો સ્નાન માટે પહોંચ્યા। શહેરમાં પ્રવેશતા પહેલા પોલીસ બહારથી આવતા વાહનોને રોકી રહી છે, જ્યાંથી શટલ બસ અને ઈ રિક્ષાઓ દોડી રહી છે, પરંતુ ભારે ભીડને કારણે ભક્તોને સંગમ પહોંચવા માટે 10થી 12 કિલોમીટર ચાલીને જવું પડી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। રામલલ્લાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે। પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે। શું છે વધુ વિગત જોઈએ ખાસ રિપોર્ટમાં। અયોધ્યાના રામ મંદિરમાં સોમવારે સવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેનાથી શહેરની પોલીસ અને પ્રશાસનિક વ્યવસ્થા ઉપર વધારે દબાણ આવ્યું હતું। વધતી ભીડને ધ્યાને લઈને હજારો વાહન શહેરથી 25 કિલોમીટર દૂર જ રોકી દેવામાં આવ્યા હતા, જેના પરિણામે યાત્રિકો પરેશાન થયા। ભારે ભીડને કારણે રામ મંદિર, જન્મભૂમિ પથ અને હનુમાનગઢી સહિત પ્રમુખના ધાર્મિક સ્થળો તરફ જતા માર્ગો ખચોખચ ભરાયા હતા। અપર્યાપ્ત પોલીસ તૈનાતી અને ભીડભાડને કારણે અમુક જગ્યાએ તણાવ જેવી સ્થિતિ પણ બની। અમુક નિરાશ યાત્રિકોએ બેરિકેડ તોડી નાખ્યા। અનુમાન છે કે છેલ્લા 96 કલાકની અંદર લગભગ 65 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવી ચૂક્યા છે। એક જાણકારી પ્રમાણે સ્થિતિને સંભાળવા માટે વરિષ્ઠ અધિકારીઓએ કમાન હાથમાં લીધી છે અને રાજભર વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે। ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દરરોજ 20થી 25 હજાર ભક્તો અયોધ્યા પહોંચતા હતા, પરંતુ મહાકુંભ પછી 5થી 7 લાખ લોકો આવી રહ્યા છે। અયોધ્યાએ તેના ઇતિહાસમાં આટલી ભીડ પહેલા ક્યારેય જોઈ ન હતી। હાલમાં ધર્મનગરીના 6 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા દરેક રસ્તાઓ ભરચક છે। મંદિર તરફ જતા તમામ રસ્તા ભરાઈ ગયા છે। તો બીજી તરફ કાશી વિશ્વનાથ કોરિડોર વર્ષ 2021માં બનાવવામાં આવ્યો અને આ પછી શિવરાત્રી કે અન્ય તહેવારો પર જ બનારસમાં જે ભીડ જામતી હતી, તે મહાકુંભના દિવસોમાં દરરોજ ભીડ જોવા મળી રહી છે। મંદિરની 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલું શહેર દરરોજ 8થી 10 લાખ ભક્તોની હાજરીથી ભરેલું છે। આ પહેલી વાર છે કે જ્યારે શહેરમાં સતત 25 દિવસથી પરિસ્થિતિ સમાન છે। રૂટ ડાયવર્ઝન અને વાહન વિનાના ઝોનને કારણે સ્થાનિક રહેવાસીઓનું જીવન ખૂબ જ મુશ્કેલ બન્યું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અયોધ્યામાં પણ મહાકુંભ જેવી ઘટનાના કાવતરાની આશંકા સેવાઈ રહી છે। ગતરોજ રામ મંદિર પરિસરમાં ભીડની વચ્ચે ઉડતું ડ્રોન જોવા મળ્યું હતું, ત્યારે પોલીસને પણ શંકા હતી કે મહાકુંભ જેવી અહીં પણ ભાગદોડ મચાવવાનું આ કાવતરું હોઈ શકે છે, જેને લઈને એન્ટી ડ્રોન સિસ્ટમે ડ્રોનને તોડી પાડ્યું છે। આ ડ્રોન ગેટ નંબર 3 પર ઉડતું પહોંચ્યું હતું અને તે સમયે રામલલ્લાના દર્શન માટે ભારે ભીડ હતી। તો ડ્રોનના તોડી પડ્યા પછી સુરક્ષા કર્મચારીઓ સતર્ક થઈ ગયા। બોમ્બ સ્ક્વોડ ટીમને બોલાવવામાં આવી અને ડ્રોનનું નિરીક્ષણ કરવામાં આવ્યું। આ ડ્રોન કેમેરા ઉડાડનાર વ્યક્તિની શોધ ચાલી રહી છે। નોંધનીય છે કે રામ મંદિર વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે। મંદિર ઉપરથી વિમાનો ઉપર ઉડવાની મંજૂરી નથી અને ત્યારે અયોધ્યામાં
કટરા ચોકીના ઇન્ચાર્જ સુનિલ કુમારે આ મામલે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ઉપર નિશાન સાધ્યું છે. તાજેતરની જ નાસભાગની ઘટનાઓનો હવાલો આપતા મમતાએ મહાકુંભને મૃત્યુ કુંભ ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે વીઆઈપીને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે, પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં બદલાઈ ચૂક્યો છે. વીઆઈપી લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે. ન માત્ર મમતા બેનર્જી પરંતુ વિપક્ષના ઘણા નેતાએ મહાકુંભને લઈને સીએમ યોગી પર નિશાન સાધ્યું છે અને અવ્યવસ્થાનો પણ આરોપ લગાવી રહ્યા છે. બિહારના પટનામાં પબ્લિક સર્વિસ કમિશન એટલે કે બીપીએસસીની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવા અને ફરીથી પરીક્ષા યોજવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં શરૂ થયા છે. આ પ્રદર્શનનું નેતૃત્વ જાણીતા કોચિંગ ડિરેક્ટર ખાન સર કરી રહ્યા છે. કોચિંગ ઓપરેટર ખાન સર પણ સેંકડો ઉમેદવારો સાથે પટનાના રસ્તાઓ પર આવી ગયા છે. ખાન સર પાસે પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ સંબંધિત કેટલાક પુરાવા હોવાના પણ અહેવાલ છે. તો પરીક્ષામાં ગેરરીતિના પુરાવા સાથે ગરદાનીબાગ વિરોધ સ્થળ પર તેઓ મેદાને ઉતર્યા છે. ઉમેદવારો 13મી ડિસેમ્બર અને 4મી જાન્યુઆરીના રોજ યોજાયેલી પીટી પરીક્ષા રદ કરવાની અને બીપીએસસી પરીક્ષા ફરીથી લેવાની માંગ કરી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે આંદોલન 62 દિવસથી ચાલી રહ્યું છે. પપ્પુ યાદવ, પ્રશાંત કિશોર, રાહુલ ગાંધી અને ચિરાગ પાસવાન જેવા નેતાઓએ પણ તેને સમર્થન આપ્યું છે. તો આ કેસ પટના હાઈકોર્ટમાં પણ છે, જ્યાં આગામી સુનાવણી 28મી ફેબ્રુઆરીએ થશે. ગુરુ રહેમાન પણ વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. કોચિંગ સંસ્થાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. ત્યારે પોલીસે સુરક્ષા વધારી દીધી છે. પટનામાં ખાનસરે ચેતવણી આપી હતી કે જો ફરીથી પરીક્ષા લેવામાં આવશે તો સૌથી મોટો ફાયદો સરકારને થશે. ચૂંટણીમાં સરકારને ગુસ્સાનો સામનો કરવો પડશે નહીં. બધા જાણે છે કે ગોટાળા થયા છે. હું પોલીસ પ્રશાસનને પણ સહયોગ માટે અપીલ કરું છું. બિહારની રાજધાની પટનાના કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામલખન પથ પર અચાનક ગોળીબારની ઘટનાએ વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ સક્રિય થઈ ગઈ છે અને ગુનેગારોને પકડવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ગુનેગારો એક ઘરમાં ઘૂસી ગયા હતા અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ગુનેગારોને આત્મસમર્પણ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. તો શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં. 4 બદમાશો, 4 સ્ટેશનોની પોલીસ અને 4 રાઉન્ડ ફાયરિંગ. ઘરમાં છુપાઈ ગયા 4 ખૂંખાર આરોપીઓ. જમીનના વિવાદમાં બદમાશો ઘરમાં ઘૂસી ગયા. કેટલાક બદમાશો ભાગવામાં સફળ પણ થયા. બ્લેક કમાન્ડોએ 4 બદમાશોને કસ્ટડીમાં લીધા. બિહારની રાજધાની પટનાના કંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામલખન પથ પર અચાનક ગોળીબારની ઘટનાએ વિસ્તારમાં સનસનાટી મચાવી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ સક્રિય થઈ ગઈ અને ગુનેગારોને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ગુનેગારો એક ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યારે 4 થી 5 બદમાશો એક ઘરમાં ઘૂસી ગયા ત્યારે અરાજકતા ફેલાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસને કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામલખનસિંહ પથ પર સ્થિત ઉપેન્દ્રસિંહના ઘરમાં 4 થી 5 બદમાશો હોવાની માહિતી મળી હતી. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ ગુનેગારોને પકડવા માટે એસએસપી પટનાએ એસટીએફના કર્મચારીઓ, બ્લેક કમાન્ડો અને 4 પોલીસ સ્ટેશનની પોલીસ સાથે મળીને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. પોલીસે બદમાશોને આત્મસમર્પણ કરવાનું કહ્યું, પરંતુ બદમાશોએ ફાયરિંગ શરૂ કર્યું. બદમાશોએ કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ દરમિયાન બ્લેક કમાન્ડોને બોલાવવામાં આવ્યા. બ્લેક કમાન્ડો ઉપેન્દ્રસિંહના ઘરમાં ઘૂસી ગયા અને 4 બદમાશોને કસ્ટડીમાં લીધા. પટના પોલીસનું ઓપરેશન કુલ 2 કલાક સુધી ચાલ્યું હતું. ઘરમાં ગુનેગારો છુપાયેલા હોવાની માહિતી મળતા જ પટના પોલીસે ઉપેન્દ્રસિંહના ઘરને 4 બાજુથી ઘેરી લીધું હતું. ગુનેગારો ક્યાંયથી ભાગી ન શકે તે માટે 4 પોલીસ સ્ટેશનના પોલીસ દળને આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા.
પોલીસે બદમાશોને આત્મસમર્પણ કરવાનું કહ્યું. પોલીસની ગતિવિધિને જોઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સ્થળ પર જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે લોકોને ત્યાંથી હટાવ્યા હતા. 4 બદમાશોની ધરપકડ કર્યા બાદ પટના એસએસપીએ સમગ્ર ઓપરેશન વિશે માહિતી આપી છે. પટના એસએસપીએ જણાવ્યું છે કે 4 બદમાશોની અટકાયત કરવામાં આવી છે. તપાસ હજુ ચાલુ છે. સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. હાલમાં ઘટના સ્થળ પર પરિસ્થિતિ સામાન્ય છે. બદમાશો દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ તરફથી કોઈ ગોળીબાર થયો ન હતો. પટના એસએસપીએ જણાવ્યું છે કે આખો મામલો જમીન વિવાદનો છે. આ ઇમારતનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. હવે કોઈ અંદર છુપાયેલું નથી. જમીનના વિવાદને કારણે બદમાશો ઘરમાં ઘૂસી ગયા હતા. કેટલાક બદમાશો ભાગી જવામાં પણ સફળ રહ્યા છે. તેમની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. ઓપરેશન પૂર્ણ થયા પછી પોલીસે 4 ગુનેગારોને એક પછી એક જીપમાં બેસાડી લીધા. આ પ્રસંગે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કેનેડાના ટોરન્ટોમાં પિયર્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 18 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત પણ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો વિમાનમાં 76 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો હતા. ત્યારે કેવી રીતે આ દુર્ઘટના ઘટી છે, જોઈએ વિગતે ખાસ અહેવાલમાં. We just landed. Our plane crashed. કેનેડાના ટોરન્ટો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ક્રેશ. લેન્ડિંગ દરમિયાન રનવે પર પલટી ગયું વિમાન. વિમાન દુર્ઘટનાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા. લેન્ડ થતાની સાથે જ બર્ફીલા જમીનને કારણે લપસ્યું વિમાન. દુર્ઘટનામાં 18 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર. વિમાનમાં 76 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો સવાર હતા. ટેકનિકલ ખામી સર્જાવાને કારણે લેન્ડિંગ વખતે ઘટના. પાયલોટે કહ્યું વિમાન ઊંધું હતું અને સળગી રહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિમાન અમેરિકાના મિનિયાપોલિસથી ટોરન્ટો આવી રહ્યું હતું. ફ્લેપ એક્ટિવેટર ફેલ્યોરના કારણે વિમાન અચાનક પલટી ગયું. તેનો અર્થ એ કે લેન્ડિંગ દરમિયાન વિમાનની પાંખો પરના ફ્લેપ્સ યોગ્ય રીતે કામ કરતા ન હતા. તો કેટલાક લોકોનું કહેવું છે કે અકસ્માત સમયે ટોરન્ટોમાં ભારે બરફનું તોફાન હતું. હવામાન વિભાગ કેનેડા અનુસાર 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. આ કારણે વિમાન પલટી ગયું. જો કે અકસ્માતનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. સન સેફ્ટી બોર્ડ ઓફ કેનેડા એટલે કે TSB આ અકસ્માતની તપાસ કરી રહ્યું છે. US નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ એટલે કે NTSB પણ આમાં મદદ કરી રહ્યું છે. અકસ્માત પછી તરત જ હેલિકોપ્ટર પાયલટે એર ટ્રાફિક કંટ્રોલ સાથે વાત કરી. આમાં તેમણે કહ્યું કે વિમાન ઊંધું હતું અને સળગી રહ્યું હતું. અકસ્માત બાદ ટોરન્ટો એરપોર્ટ પર 200થી વધુ ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી, પરંતુ થોડા કલાકોમાં ફ્લાઇટ ફરી શરૂ થઈ ગઈ હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. We just landed. Our plane crashed. મંતવ્ય સેવા ટ્રસ્ટ પરિવારે સંગમ સ્નાન કર્યું છે. સંગમ ઘાટના ત્રિવેણી નદીના નીરમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી છે. દેશભરમાંથી લોકો સંગમ સ્થાને આવી રહ્યા છે. તો કુંભ મેળામાં કરોડો લોકોએ સંગમ સ્નાન કર્યું છે. તેમજ મહાકુંભ તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યું છે. પવિત્ર યાત્રાધામનો લાભ ભક્તોએ માણ્યો હતો. बहुत अच्छा लगा. मैं चाहती हूँ सभी आओ कुंभ में. मैंने हमारी भाभी को पूजा की. वो हमारी माँ की समान है, बहुत अच्छी है वो. हम बड़ों को सम्मान देते हैं उसमें. कुंभ जल्दी आना चाहिए आपको सभी को. बहुत खुशी मिलेगी. मुझे बहुत अच्छा लगा कुंभ में आकर. आई एम સો હેપી. બહુ જ આનંદ થયો છે. અમે 108 જણનું ગ્રુપ અહીંયા પ્રયાગરાજ આવ્યા છીએ અને દરેક જણે અહીંયા આગળ ગંગા સ્નાનનો મહાત્મ્ય જાણ્યો અને બધાએ સ્નાન કર્યું. વધારે ખૂબ જ આનંદ થયો. કેવું લાગ્યું આમ ગંગા સ્નાન કર્યું? તમારાથી મોટાની પૂજા પણ કરી હશે. કેટલું મહત્વ કેટલું છે? ગંગા સ્નાન કર્યા પછી એવું જાણવામાં આવ્યું છે કે બધા પાપ નાશ પામે છે. અમે બહુ બધા પાપ કર્યા છે, આજે નાશ પામી જાય એવી ગંગા માતાને પ્રાર્થના કરીએ છીએ. મને બહુ સારું લાગ્યું અને વ્યવસ્થા બી સારી છે અને
બધાના પાપ ધોયા, વડીલોના ને બધાના, અમારા પિતૃઓના ને બધાના પાપ ધોવાઈ ગયા. સારું લાગ્યું. અને હું તો યુએસથી આવી છું સ્નાન કરવા માટે. ઘણા સમયથી આપણે સાંભળતા હતા કે કુંભમાં જવું જોઈએ અને ત્યાં સ્નાન કરવું જોઈએ. અદ્ભુત લાવો છે. ઘણા બધાને રિક્વેસ્ટ છે કે આ લાવો 144 વર્ષ પછી આવશે, જેથી મહેરબાની કરીને જો લાવો મળતા હોય તો આજનું કાલ ના કરતા, એટલી મારી રિક્વેસ્ટ છે. અને હું મંતવ્યના સૌજન્યથી કહીશ કે ખરેખર એમણે બહુ સરસ કામ કર્યું છે કે જેનાથી અમારી સાથે જે 130 ભક્તો આવ્યા છે એમને સંગમમાં ડૂબકી કરવાનું સ્નાન લાવો મળ્યો છે. 144 વર્ષ બાદ મહાકુંભ છે તે આવ્યો છે અને મહાકુંભને હવે બસ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જે ભક્તો છે તે અત્યારે ગંગા મૈયામાં જે વહેલી સવારનો સમય છે અને બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી લગાવી રહ્યા છે, આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. સાથે તેમનાથી મોટા પરિવારજનો હોય તેમની પૂજા પણ કરતા હોય છે. કહેવાતું હોય છે કે ગંગા મૈયામાં અને ખાસ કરીને મહાકુંભમાં માં ગંગા મૈયામાં ડૂબકી લગાવવાથી જે પાપ હોય છે તેનો નાશ થતો હોય છે. એટલે કે તમામ જે ગુજરાતમાંથી નહીં પરંતુ દેશ વિદેશમાંથી તમામ જગ્યાએથી ખૂણે ખૂણેથી ભક્તો છે તે માં ગંગાના શરણે આવી રહ્યા છે, માં ગંગામાં આસ્થાની ડૂબકી લગાવે છે. અત્યાર સુધીમાં કરોડો લોકોએ જે આસ્થાની ડૂબકી છે તે લગાવી ચૂક્યા છે. ત્યારે મંતવ્ય સેવા ટ્રસ્ટ ધર્મ યાત્રા પણ જે પ્રયાગરાજ પહોંચી છે, ત્યાં પણ જે તમામ જે ભાવિ ભક્તો છે 130 કરતાં પણ વધારે ભક્તોને મંતવ્ય સેવા ટ્રસ્ટ છે તે પ્રયાગરાજ લાવ્યું છે અને તમામ ભાવિ ભક્તોએ પણ આસ્થાની ડૂબકી લગાવી છે. એટલે કે લોકો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે તેમના પરિવારમાં સુખ શાંતિ આવે અને તમામ પરિવારજનો છે તે નિરોગી રહે. સાથે પોતાના પરિવારજનોની, પોતાના માતા પિતાની પણ પૂજા કરતા હોય છે અને આસ્થાની ડૂબકી લગાવીને તમામ જે લોકો છે તે ધન્યતા અનુભવતા હોય છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, પ્રયાગરાજ.